મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. કોઈને મેણું ન મરાય. શું કામ? કે મેણું તો માથાનો ઘા છે. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર તો વ્યવહાર છે માનવી. પવિત્ર બોલવું, મીઠું બોલવું, કોઈને કવેણ ન કહેવું. કડવા વચનો કોઈને ન કહેવાય. કઠિન વચન તો સાધુ સહે, એને કેમ વ્યાપે વિકાર. કડવા વચનો હોય, કઠિન વચનો હોય, ઈ શબ્દો ઈ તો સાધુ સહન કરી શકે, ઈ માણસથી સહન ન થાય. માણસને તમે મેણું માર્યું હોય ને તો કાં તો ઈ મેણાનો માર્યો પોતાના પ્રાણને ત્યાગી દેતો હોય છે, અથવા તો જેણે મેણું માર્યું હોય એની સામે ઈ મેણાનો બદલો લેવા માટે, એનું વેર વાળવા માટે ઈ તત્પર્ય થઈ જતો હોય છે. એટલે એક મેણાના કારણે, એનો બદલો લેવાના કારણે અનેક નિર્દોષ પ્રજા છે એ એમાં હેરાન થતી હોય છે. અને એવી જ એક મેણાનો બદલો લેવા માટે થઈ અને તળાજાની પ્રજાને હાથ વરહ સુધી દુષ્કાળ ભોગવવા પડ્યા છે, એની આપણે વાત કરવી છે. ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો, અને એમાં એભલવાળાનું રાજ હતું. અને એભલવાળાના રાજમાં જે એક મેણાનો ઘા વાગ્યો હતો અને એના કારણે 7 વર્ષ સુધી દુષ્કાળ પડ્યા હતા. અને એ દુષ્કાળમાંથી પાર પાડવા માટે થઈ અને એભલવાળાએ જે પરાક્રમો કર્યા છે અને પોતાના દીકરાનું પણ બલિદાન આપ્યું છે, એવા એક મહાપુરુષ એટલે એભલવાળા, એ તળાજાનો ધણી, એ એભલવાળાના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. અને તળાજામાં 8 એભલવાળા થયા. એ 8માંથી જે 5મો એભલવાળો છે ઈ એભલવાળાની આપણે વાત કરવી છે. એટલે વાળા એની શાખ હતી, એભલે એનું નામ હતું. અને ઈ એભલવાળાનો જન્મ ઈસવીસન 1113માં ઈ એભલવાળાનો જન્મ થયો. અને પછી ધીમે ધીમે મોટા થયા પછી જ્યારે તળાજાની ગાદીએ આવે છે અને એ પછી ઈ જે હવે ઘટના બને છે એની મારે તમને વાત કરવી છે. કે તળાજાની બાજુનું નાનકડું એવું એકાદું ગામ, અને ઈ ગામમાં મેઘાશા નામનો વાણિયો રે. અને ઈ વણિકે એમ કહેવાય છે કે પોતાની પત્નીને પ્રજાપતિને ઘેરે માટલું લેવા માટે મોકલેલા. અને વાણિયાર છે એ ધીમે ધીમે એ પ્રજાપતિને ઘેરે આવી અને માટલું જોયું. અને માટલું લેવાનું હતું. એ વખતે કોઈ રૂપિયા નહોતા, એ વખતે રૂપિયાનું ચલણ નહોતું. પણ જે ઘઉં, બાજરો, જુવાર, જે કાંઈ અનાજ હોય એ અનાજ દઈ અને પછી વસ્તુ લેવાતી હતી. અને આ જુવાર છે ને, એ જુવાર થોડીક આપી અને એટલું કીધું કે લ્યો આ જુવાર અને મને માટલું આપો. અને એ વખતે એ પ્રજાપતિની જે બાઈ છે, સ્ત્રી છે, એણે મેણું બોલ્યું કે આ જુવાર છે ને એ તો અમારા ગધેડાય નથી ખાતા. તમારે ગોળો માટલું જોતું હોય ને તો ઘઉં લઈને આવજો. અને ભાઈ મગજની અંદર આ એમ કહેવાય છે કે જે મેણું છે એ લાગી ગયો. મેણું લાગી ગયું વાણિયારને. એટલું જ કીધું તું કે આ તમારી જુવાર છે ને એ અમારા ગધેડાય નથી ખાતા. તમારી પાસે ઘઉં હોય તો માટલું લઈ જાજો. અને ઈ મેણું છે એ સહન ન થયું ભાઈઓ. અને ધીમે પગલા માંડતી ઈ બાઈ છે ને ઈ પોતાનો પતિ મેઘાશા વણિક છે એની પાસે આવીને વાત કરી કે મને આજ મેણું માર્યું છે, કાં તો મારે હવે મરી જવું છે ને કાં એનો બદલો લેવો પડશે. અને ઈ વાણિયાને એવો ક્રોધ આવ્યો કે ઓહો, આજ મારી પત્નીનું અપમાન થયું છે. મારી પત્નીને એમ કહેવાય છે કે મેણું મારવામાં આવ્યું છે, પણ એનો બદલો તો લેવો જ પડશે. જોજો અહીંયા બદલાની ભાવના જાગી છે. એટલે હવે બદલો લેવા માટે થઈ અને આખી તળાજાની પ્રજાને હેરાન થવાની વાત અહીંયા આવે છે. તળાજાનો ધણી એભલવાળાની વાત આવે છે કે કેવા પરાક્રમો કર્યા. અને આ મેઘાશા નામનો વાણિયો છે એ પોતાની પત્નીને કહે છે કે થોડોક સમય રાહ જોઈ લે, થોડોક સમય આ મેણાને સહન કરી લે. તારા મારેલા મેણાનો બદલો તો હું લઈશ એમ કરી અને જુનાગઢ બાજુ પ્રયાણ કર્યા.
અને જુનાગઢના અઘોરી બાવાઓ જે હતા એની પાસે જઈ એની સેવાઓ કરી, એને ગાંજાઓ પાયા, અને એમાં જે મહાન તાંત્રિક હતા એવા યોગીને એમ કહેવાય છે કે એની પાસેથી એક દોરો લઈ લીધો ભાઈઓ. કેવો દોરો? કે 7 વર્ષના દુષ્કાળ. એવો દોરો બાંધ્યો કે એવો દોરો મને બનાવી દો કે વરસાદ જ ન પડવો જોઈએ. હે કે હા, એવો દોરો બાંધી દો કે વરસાદ પડવો જ ન જોઈએ. કે લે આ દોરો, વાણિયાને આજ સાધુડો છે એ દોરો આપે છે કે હાલે આ એક કાળિયાર રોજના શીંગડે બાંધી દેજે, અને જ્યાં સુધી દોરો બાંધેલો હશે ને ત્યાં સુધી કોઈ દિવસ તારા જે જગ્યાએ તળાજા છે ને એમાં કોઈ દિવસ વરસાદ નહીં પડે. અને ભાઈ મંત્રેલો દોરો છે એ લઈને આવ્યો ભાઈ ઓ વાણિયો. આવીને પોતાની પત્નીને વાત કરી કે તારા મેણાનો બદલો લેવા માટે આજ મેં આ કર્યું છે. કે દુષ્કાળ પાડવાનું કારણ શું? કે આપણી પાસે એટલું બધું અનાજ છે કે 10-10, 20-20 વર્ષ સુધી કદાચ તળાજાની પ્રજાને વેચીએ ને તોય આપણી પાસે અનાજ ખૂટે એમ નથી, એટલું અનાજ છે. એટલે હવે જ્યારે દુષ્કાળ પડે અને લોકો પોતાના ઘરમાં સંગ્રહ કરેલા જે અનાજ છે એ ખૂટી જાય ત્યારે આપણી પાસે લેવા માટે આવશે. અને એ વખતે એ પ્રજાપતિની સ્ત્રીએ જેણે તને મેણું બોલ્યું તું, અને ઈ જેદી તારી પાસે અનાજ લેવા આવે ને તેદી એને હાબુ મેણું બોલી દેજે. બસ આટલું જ ઈ મેણાનું એમ કહેવાય છે કે બદલો લેવા માટે થઈ અને આજ દુષ્કાળ પાડવાની જ્યારે વાત આવી, અને મેઘાશાએ એક માણસને બોલાવ્યો છે. ઈ માણસ સુખવિજય નામનો ગોર, એને બોલાવીને કીધું કે જાઓ કાળિયાર રોજને ગોતી અને એના શીંગડે આ દોરો બાંધી દો. અને એ શીંગડે એમ કહેવાય છે કે દોરો બાંધવામાં આવ્યો, અને અહીંયા છે એ દુષ્કાળ એક પછી એક વર્ષ છે એ દુષ્કાળના જવા મળ્યા. એક ટીપું પણ વરસાદ નથી પડતો, અને જે જગ્યાએ કાળિયાર રોજ છે એ હરણ છે એ જે જગ્યાએ ચરે છે એ જગ્યાએ એને એમ કહેવાય છે કે જેટલા વર્ષ જાય ને એટલું પાણી એના શીંગડામાં ભરાતું જાય છે ભાઈઓ, એટલા ચોમાહાનું. અને વરસાદના ટીપા પડ્યા કરે. જે જગ્યાએ એ રોજ ચરતું હોય, એ કાળિયાર રોજ ચરતું હોય, એ જગ્યાએ લીલી રહે જમીન, એ જ જગ્યાએ લીલી રહે. બાકી કોઈ જગ્યાએ ક્યાંય વરસાદ પડતો નથી, એક પણ ટીપું વરસાદ પડતો નથી. અને દુષ્કાળ છે એ બરડો લઈ ગયો છે ભાઈઓ. ને માણસો મળ્યા છે મરવા. માલ ઢોરની તો ક્યાં વાત રહી, માણસે મરવા માંડ્યા. અને પછી તો એવો દુષ્કાળ પડ્યો, અને જે પ્રજાપતિની બાએ ઈ સ્ત્રીએ જેણે મેણું માર્યું હતું, ઈ સ્ત્રી જ્યારે અન્ન લેવા આવી ત્યારે હામું આણે પણ મેણું બોલી દીધું. એને એક મેણું બોલવા માટે થઈ, એનો બદલો લેવા માટે થઈ, એનો બદલો તો લેવાઈ ગયો, પણ આજ તળાજાની નિર્દોષ પ્રજા છે એ દુષ્કાળના ભરડાની અંદર આવી ગઈ. અને એમ કહેવાય છે કે માણસો મળ્યું મરવા, અને ઈ એ ભલવાળો જે તળાજાનો ધણી છે એ મૂંઝાણો કહો 7 વર્ષ થયા છે, વરસાદનું એક ટીપું પડ્યું નથી, હવે કરવું શું? અને માણસો છે એ ગામ છોડી અને અમુક પરગણામાં આઘા વયા જાય છે પોતાના માલઢોર લઈ. પણ દુષ્કાળ કાઢવો કેવી રીતે? 7 વર્ષના દુષ્કાળ પડ્યા. અને પછી એ ભલવાળાને ખબર પડે છે કે કોઈ તાંત્રિકે ઈ જે કાળિયાર રોજ છે એના શિંગડામાં વરસાદને બાંધેલો છે, અને ઈ રોજ જે જગ્યાએ ચરતું હોય ઈ જગ્યાએ ધરતી છે એ લીલી રહે છે અને રોજ ચરતું હોય છે. પણ ઈ ડુંગરાઓની અંદર બીજા રોજડાઓ ક્યાં હતા ભાઈ? કારણ કે 7 દુષ્કાળ પડ્યા હતા તો કાંઈ ચરવાનું હતું નહીં. તો માણસો છે એ રોજડાઓને મારીને ખાઈ ગયા હતા, અને અમુક રોજડાઓ છે એમણે મરી ગયા હતા ભૂખ્યા. પાણીનું ટીપું ન મળે, એક ખરડનું તણખું ન મળે, એમ કરતા રોજડાઓ મરી ગયા હતા. જીવ જાનવરો જે હતા એ મરી ગયા હતા.
અને તળાજાની પ્રજા છે એ ધીમે 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 ઓછી થવા માંડી હતી ભાઈ